મારું નામ દેસાઈ જાવેદભાઈ અબ્રમભાઈ છે. હું બોટાદ જિલ્લા રાણપુર તાલુકા રાણપુર ગામનો વતની છું. મેં 2023-24 દરમિયાન બકરી પાલનનું ચાલુ કરેલ, જેમાં મને સરકારશ્રી તરફથી પશુપાલન શાખાની 45,000 રૂપિયાની બકરી પાલનની સહાય મળેલ, જેમાં 10 બકરી વત્તા 1 બકરો સ્ટાર્ટ કરેલ. અત્યારે મારી જોડે ફિલહાલ 25 બકરીઓ છે, જેનાથી મને સારો એવો રોજગાર મળેલ છે અને હું ગુજરાત સરકાર તથા પશુપાલન શાખાનો ખૂબ ખૂબ આભારી છું. બોટાદના પશુપાલકે બકરા ઉછેર યોજના હેઠળ સહાય મેળવી અને શરૂ કર્યો બકરા પાલનનો વ્યવસાય. ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના આદિજાતિ પશુપાલકોની આવક વધે અને તેઓનું જીવન ધોરણ ઊંચું આવે તે હેતુથી બકરા ઉછેર યોજનાનું અમલી કરવાનું આયોજન છે. આદિજાતિ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ડુંગરાળ અને અંતરિયાળ પ્રદેશમાં વસવાટ કરે છે. આવા પ્રદેશમાં વરસાદનું પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થતું હોવાથી ઘાસચારો વિપુલ પ્રમાણમાં થતો ન હોવાના કારણે આવા ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા બકરા બકરીના યુનિટની સહાય આપી તેઓની આવક બમણી કરવાનો આ આયોજનનો હેતુ છે. પશુપાલક દેસાઈ જાવેદભાઈ અબ્રાહમભાઈએ જણાવ્યું કે તેઓ રહે બોટાદ જિલ્લાનું રાણપુર ગામે રહે છે. વર્ષ 2023-24 દરમિયાન બકરા પાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને બોટાદની પશુપાલન શાખા તરફથી 45,000ની સહાય આપવામાં આવી હતી, જેમાં 10 બકરી અને 1 બકરો ખરીદ કરવામાં આવ્યો. હાલમાં પોતાની પાસે 25 બકરીઓ છે, થકી સારા એવો રોજગાર પ્રાપ્ત થયેલ છે. પોતાની અને પોતાના પરિવારનું સરસ રીતે ગુજરાન ચલાવી રહ્યા છે. આ અંગે પશુપાલન શાખાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. પોતાનો દૂધનો વ્યવસાય પણ સારો ચાલે છે, જેમાંથી માવો કરી અન્ય વેપારીઓને વેચાણ કરવામાં આવે છે અને સારી નફાયુક્ત કમાણી કરી રહ્યા છે. નાના પશુઓનું પાલન કરતા પશુપાલકો માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેમને સહાય આપી રહી છે. દેશની અર્થવ્યવસ્થામાં પણ પશુપાલન વ્યવસ્થાનું ખૂબ મોટું યોગદાન છે. ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂતો પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 10 બકરી પ્લસ 1 બકરા એમ દીઠ ₹45,000ની સહાય ચૂકવવામાં આવે છે. સહાય માટે જરૂરિયાત ડોક્યુમેન્ટ: પહેલો, લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો; બીજો, જાતિનો દાખલો; ત્રીજો, બેંક પાસબુકની નકલ; ચોથો, આધાર કાર્ડની નકલ અને પાંચમો, રેશન કાર્ડની નકલ. સહાયની માહિતી: 10 બકરી અને 1 બકરાનો ખરીદ કરવા માટે ₹45,000 સહાય આપવામાં આવે છે. આ યોજનાને લાભ કોને મળે? આ યોજનાનો લાભ ફક્ત આદિજાતિની પુખ્ત વયની મહિલા લાભાર્થીઓને જ આપવાનો રહેશે, તેમજ આજીવન એક જ વખત લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા કોનો સંપર્ક કરવો? જે તે જિલ્લાની પશુપાલન શાખા, જિલ્લા પંચાયત.